જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી ચેનલ ધ અનપેડ ક્વીનમાં. આજે હું શેર કરીશ આલુ પરોઠાની વાનગી. આલુ પરોઠા તો બધાના ફેવરિટ હોય છે, પણ શું તમારા પરોઠા વણતી વખતે ફાટી જાય છે? તો આજે આપણે બનાવીશું એકદમ ડાબા સ્ટાઇલ સોફ્ટ અને મસાલેદાર આલુ પરોઠા. હું તમને એવી સિક્રેટ ટિપ્સ આપીશ જેનાથી તમારા પરોઠા દર વખતે એકદમ પરફેક્ટ અને ફૂલેલા બનશે. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરીએ. તેના માટે મેં 7 મધ્યમ કદના બટેકા લીધા છે. બટેકાને ધોઈને કુકરમાં લઈશું. પછી આપણે તેમાં 1.5 ગ્લાસ પાણી ઉમેરીને મીઠું ઉમેરશું અને તેલ ઉમેરશું. તેલ એટલા માટે કેમ કે વિસલ વાગે ત્યારે પાણી બહાર ના આવે. તો 4 થી 5 વિસલ આપણે વગાડી દઈશું. જ્યાં સુધી આપણે બટેકાની વિસલ વાગે છે ત્યાં સુધી આપણે બાકીના મસાલા જોઈ લઈશું. તો મસાલા જોતી વખતે મસાલામાં મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે. આમાં 4 વ્યક્તિ માટેનું માપ છે. તમે તીખું ન ખાતા હોય તો 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લેવાની છે. હું તીખું ખાઉં છું એટલે અમારા ઘરમાં 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણાજી, અડધી ચમચી આમચૂર પાવડર, પિંચ ઓફ હિંગ અને અડધી ચમચી ગરમ મસાલો. સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને ધાણા લેવાના છે. ધ્યાન રાખજો બટેકા એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે તેને ક્રશ કરવાના છે. અગર બટેકા ગરમ હશે અને ક્રશ કરશો તો તમારો માવો એકદમ ચીકણો અને ઢીલો થશે. તો જોઈ શકો છો બટાકા એકદમ ઠંડા થઈ ગયા છે. હવે આવા ક્રશરની મદદથી આપણે બટેકાને ક્રશ કરી લઈશું. સેજ પણ ગાંઠ રહેવી ના જોઈએ, નહીં તો વણાતી વખતે પરોઠા ફાટી જશે. હવે આપણે બધા જ મસાલા એમાં મિક્સ કરી દેવાના છે. મેં થોડો માવો બહાર કાઢ્યો છે કેમ કે મારે નાનું બેબી છે તો હું એના માટે મોડો પરોઠું બનાવીશ. તો બધા મસાલા મિક્સ કરીને હળવા હાથે આપણે આલુ પરોઠાને મિક્સ કરી લેવાનું છે. અગર તમે બહુ ગૂંથશો તો પણ માવો ચીકણો થઈ જશે, એટલે જરૂર પ્રમાણે જ બધા મસાલા મિક્સ કરવાના છે. મિક્સ થઈ જાય પછી બહુ મસાલાને ક્રશ કે પછી મસળવાનો નથી. મસાલો મસળાઈ ગયો છે. હવે આપણે એમાં 1 ચમચી કસૂરી મેથી નાખી દઈશું. ફરીથી એને થોડું કસૂરી મેથી મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને મિક્સ કરવાનું છે અને પછી આપણો માવો એકદમ પરફેક્ટ તૈયાર છે. તમે જોઈ શકો છો માવો એટલો ઢીલો નથી, એકદમ મસ્ત ડ્રાય છે. અગર તમારો માવો ઢીલો થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. તમે ફક્ત તેમાં 1 ચમચી સૂજીનો લોટ અથવા તો બ્રેડ ક્રમ્સ હોય તો તે નાખીને એને ફરીથી થોડો કઠણ કરી શકો છો. હવે આપણે તેના માટે લોટ બાંધી દઈશું. લોટ બાંધવા માટે 4 વ્યક્તિ માટે 2.5 થી 3 કપ લોટ લેવાનો છે ઘઉંનો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મેં ચપટી અજમો લઈને એને મસળી નાખ્યો છે. 2 ચમચી તેલ લેવાનું છે. હવે આપણે તેને પાણીથી બાંધી લઈશું. મેં અત્યારે રૂમ ટેમ્પરેચરવાળું પાણી લીધું છે. અગર તમે ચાહો એકદમ સોફ્ટ બનાવવા છે તો તમે નવશીકું પાણી પણ લઈ શકો છો. યાદ રાખજો લોટને 15 થી 20 મિનિટ ફરજિયાત રેસ્ટ આપવો જરૂરી છે, તો જ તમારા પરોઠા સોફ્ટ થશે. હવે આમાં તેલ નાખીને આપણે ફરીથી એકવાર મસળી લઈશું. અત્યારે બહુ મસળવાનો નથી, આપણે એને 15 થી 20 મિનિટ રેસ્ટ આપીને અને પછી ફરીથી મસળવાનું છે. અત્યારે 1-2 મિનિટ આપણે મસળી લઈશું. પછી એને 15 થી 20 મિનિટ રેસ્ટ આપીને અને પછી આપણે ફરીથી મસળશું, એટલે લોટ એકદમ સોફ્ટ થઈ જશે. લોટ કઠણ કરવાનો નથી, રોટલીના લોટ કરતાં આ લોટ થોડો ઢીલો કરવાનો છે, એ ખાસ યાદ રાખજો. લોટ આપણો જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયો છે, પલળી ગયો છે. હવે એમાંથી આપણે માપસરનું લોવું લઈશું અને આલુ પરોઠું બનાવવાનું સ્ટાર્ટ કરશું. જેટલું આલુ પર આપણે રોટલીનો લોટ લીધો છે એટલું જ આપણે બટાકાનો માવો લેવાનો છે. આ રીતે આપણે નાની એવી રોટલી વણી લઈશું અને પછી જેટલો લુવો છે એટલો જ માવો. અગર માવો વધી જશે તો રોટલીની બહાર આવી જશે વણાતી વખતે, અને ઓછો હશે તો પછી આપણે રોટલી ખાતા હોય એવું લાગશે, આલુ પરોઠામાં માવો ઓછો પડશે. આવી રીતે ભેગું કરીને એક્સેસ જે લોટ વધશે એ આપણે કાઢી નાખવાનું. હવે એકદમ હળવા હાથે આપણે વણવાનું છે. ધ્યાન રાખજો બહુ પ્રેસ કરવાનું નથી. અગર તમે બહુ પ્રેસ કરશો તો પણ મસાલો બહાર આવી જશે, ફાટી જશે અને તમારું પરોઠું ફૂલશે નહીં. તો એકદમ હળવા હાથે મસ્ત એક પતલો એવો આલુ પરોઠો વણવાનો છે. આલુ પરોઠો વણાઈ ગયો છે. હવે આપણે એને શેકી લઈશું. પહેલાં બંને સાઈડ કાચું પાકું શેકવાનું છે, થોડું બ્રાઉન ડોટ્સ આવે એટલું, અને પછી આપણે તેલ નાખીને એને શેકવાનું છે.
તો બંને સાઈડ કાચું પાકું શેકાઈ ગયું છે. હવે તેલ નાખીને વણશું. આમાં તમે બટર ઘીનો પણ યુઝ કરી શકો છો. મેં તેલ લીધું છે કેમ કે હું પછી ઉપરથી બટર મૂકવાની છું. તો બંને બાજુ આપણે ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. તમે જોઈ શકો છો મારું પરોઠું મસ્ત ફૂલ્યું હતું અને હવે આપણે એને તૈયાર છે ખાવા માટે. તો હવે મેં એને રાયતા અને લસણની ચટણી સાથે બનાવ્યું હતું. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો તૈયાર છે આપણા ગરમા ગરમ અને સુપર ટેસ્ટી આલુ પરોઠા. આ રેસીપી ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી જ અવનવી રેસીપી જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં રાયતું શીખવાડીશ. આવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.